તરસ્યા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો. પાણીમાં ડૂબેલી બજારના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના. અહીંના લોકો છેલ્લા કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા, ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ 4 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી થઈ ગયું. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. રાજકમલ ચોક, શક્તિ ચોક, બસ સ્ટેશન રોડ, મેઇન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે. તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો. અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઊભું થયું. સાંભળાધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની. રતનપર, કૃષ્ણનગર, બાપા સીતારામની મટુલી, દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધ થયા. વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો. રસ્તા જળમગ્ન થતા લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. સુરેન્દ્રનગર શહેર મધ્યમાંથી પસાર થતી ભૂગાવ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી. તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે. સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર 4માં રહેણાંક મકાનમાં ગટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની. લોકોની સવાર પણ પાણી વચ્ચે પડી. નવજીવન પાર્ક, કસ્તુરબા સોસાયટી, બાપુનગર, માધવનગર, અંકુર સોસાયટી સહિતના વિસ્તારોમાં નીચાણવાળા મકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન થયું. તો નવા જંકશન રોડ પર આવેલા માધવનગર, બાપુનગર, છબીલા હનુમાન આસપાસના રહેણાંક વિસ્તારો પણ બેટમાં ફેરવાયા. લોકોના ઘરમાં ઢીચણસમાં પાણી ભરાતા માલ સામાન ઉપર મૂકવો પડ્યો. હજુ પણ સંકટ ન ટળતા સુરેન્દ્રનગર, ચોટીલા અને મૂડીમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ. એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી. અરવલ્લીમાં અનરાધાર વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા 4 કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મોડાસાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોડાસામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો. રામ પાર્ક, વિદ્યાકુંજ સોસાયટીના 300 ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું. તો મોડાસાની સર્વોદયનગર, વિદ્યાકુંજ, ન્યૂ લક્ષ્મીનગર, રબારીવાસ, ભુજિયાવાસ, માણેકબા સહિતના સોસાયટીઓ તો રીતસરની ડૂબી જ ગઈ. અહીં જુઓ પાણીએ કેવી મનમાની કરી. સોસાયટીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા. લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ, રૂમ સુધી પણ પાણી ઘૂસ્યા. સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી. એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘરવખરી તરતી નજરે પડી. પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા. આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘાકોતરામાં ઘેટા બકરા તણાયા. ખેતર નજીક પસાર થતા વાઘાકોતરામાં 30 થી વધુ ઘેટા બકરા તણાઈ ગયા. આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો, ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ, ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો. તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા. વલસાડમાં સતત બીજા દિવસે ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા. અનેક ઘરોમાં 48 કલાકથી પાણી ભરાયેલા. દક્ષિણ ગુજરાતની સતત બીજા દિવસે દશા બેઠી છે. વલસાડ, સુરત, તાપી સતત બીજા દિવસે ડૂબ્યું. સુરતમાં તાપી નદી તોફાની બની. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના કાંઠા વિસ્તારના મંદિરો અને ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા. નદીમાં સતત પાણી છોડાતા તંત્રએ કાંઠા વિસ્તારને એલર્ટ કર્યા. ઝૂંપડાઓ ગરકાવ થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી થઈ. આ બાજુ વલસાડમાં ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઊભો થયો. તરિયાવાડ અને પિચિંગ વિસ્તારમાં ભરાયા પાણી. નદી કિનારા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી. તરિયાવાડમાં હજી પણ 50 થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનાજ સહિતની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. તો વલસાડમાં નદી કિનારાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. ચીપવાડા દાણા બજારમાં ભરાયું પાણી. જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણા બજાર પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદી પર આવેલા અનેક લો લેવલ અને નાના પુલમાં પાણી ગરકાવ થઈ ગયા. આથી ગામનો સંપર્ક કપાયો હતો. 3 દિવસથી લોકો ગામમાં જટવાઈ ગયા હતા. નોકરી ધંધે જતા લોકો અને કામ અર્થે બહાર જતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. વલસાડમાં આબ ફાટ્યા બાદ ઔરંગા નદીનું સામે આવ્યું ભયાવહ રૂપ. જુઓ આકાશી નજારો. આજે પાણીએ વલસાડ, વાપી, નવસારી, બારડોલી અને વ્યારાની પથારી ફેરવી. આજ ભયાનક પાણીમાં 4 થી વધુ લોકો ડૂબી ગયા. કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો. વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર. ઔરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઔરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘાએ કેવો પ્રકોપ બોલાવ્યો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતાના દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખળખળ વહેતી નવસારીની ઔરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઔરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. ઔરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. નદી કિનારાના બરુંડિયાવાડ, પિચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં 23 દરવાજા ખોલાયા. ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. અનરાધાર વરસાદથી ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે.
ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ સિઝનમાં પ્રથમવાર એક સાથે 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 45,133 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાડેર પાવર હાઉસમાં 23,120 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાંગના ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. સોળેકળાએ ખીલ્યો ગિરાધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલા ગિરાધોધે જમાવટ કરી છે. ગિરાધોધ સોળેકળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગિરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા ગિરાધોધ સક્રિય થયો. ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. ગિરાધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો. ગિરાધોધ જીવન થતા લોકો મોટી સંખ્યામાં જોવા માટે પહોંચ્યા. જન્માષ્ટમીના વેકેશનને લઈને પ્રકૃતિને ખોળે લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાઈ છે. ગિરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. ગિરાધોધ સોળેકળાએ ખીલી ઉઠતા નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ બાજુ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેસાસિંગ ધોધ વહેતો થયો. પિકનિક પોઈન્ટ ગણાતો ભેસાસિંગ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધના ખૂંખાર દ્રશ્યો જોવા મળ્યા. ધોધ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો. કચ્છ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધ જીવંત થયો. ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા પાલુર ધોધના ધોધ જે છે તે સોળેકળાએ જોવા મળી રહ્યો છે. પાલુર ધોધના ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધ જોવા લોકો પણ ઉમટી પડ્યા. અદ્ભુત ધોધના દ્રશ્યો નજરે પડ્યા. આ તરફ દાહોદ દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. દાહોદ શહેર સ્થિત સ્મશાન ગૃહમાં ડૂબ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. અવિરત વરસાદને કારણે દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ. પાણી ના ઉતરે તો સ્મશાન ગૃહમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે. નર્મદા જિલ્લામાં મેઘરાજા તોફાને ચડ્યા. 9 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી. 150 ભેંસોનું રેસ્ક્યુ. આજે સાગબારા અને રેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થતા અનેક ગામના સંપર્ક તૂટ્યા છે. રેડિયાપાડા તાલુકાના વાઘુમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. નદી નાળા પરથી નદીની જેમ પાણી વહેતું થતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃતદેહને લઈ જવા માટે મુશ્કેલી ગ્રામજનોને પડતી જોવા મળી રહી છે. જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા. આ બાજુ નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ છે. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના 5 ગેટ ખુલી 80,000 ક્યુસેક પાણી છોડાયું. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાના વિસ્તાર પ્રભાવિત થયા. રાજપીપળા નજીક કરજણ નદી કિનારે આવેલ 3 તબેલામાં પાણી ઘૂસ્યા છે. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી. તબેલો આખો પાણીમાં ગરકાવ થયો. આ બાજુ નર્મદાના કરજણ ડેમમાં ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં વધુ વરસાદ પડવાને કારણે પાણીની સતત આવક વધી. 1 લાખ ક્યુસેક પાણીની આવક વધતા કરજણ ડેમના 5 દરવાજા ખોલી 84,406 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. નદી બે કાંઠે થતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયા. કરજણ નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. રાજપીપળા ખાતે આવેલા કરજણ ઘાટ ખાતે ગ્રામજનો પાણી જોવા માટે ઉમટ્યા. તો 1 મહિના પહેલા જ બનેલો નર્મદા ડેડિયાપાડા અને મોવીને જોડતો પુલ ધોવાયો હતો. તૂટેલા પુલની લગોલગ